છેલ્લા 3 માસથી મોડી રાત્રે નશો કરી રિક્ષા સાથે આવી મોટા અવાજે મ્યુઝિક વગાડી લોકો સાથે સભ્ય વર્તન કરી ત્રાસ વર્તાવતા હતા। ભાવનગર શહેરના આખલોલ જકાતનાકા વિસ્તારમાં આવેલા સોસાયટીમાં એક શાસકો શખ્સે છેલ્લા 3 મહિનાથી સોસાયટીમાં માથે લીધી હતી। આ નશેડી શખ્સને લોકોએ ઝડપી લઈ પોલીસ હવાલે કરી તેની વિરુદ્ધ પગલાં લેવા અરજી કરી છે। શહેરના પ્રવેશદ્વારમાં આવેલા કેશરીનંદન સોસાયટીમાં છેલ્લા 3.5 માસથી એક નશાખોર શખ્સ રિક્ષા સાથે આવી સોસાયટીમાં રિક્ષાને ફૂલ સ્પીડે ચક્કર લગાવી પોતાની રિક્ષામાં મોટા અવાજે મ્યુઝિક વગાડી લોકોની નીંદર બગાડવાની સાથે લોકો સાથે વારંવાર અસભ્ય વર્તન કરી ત્રાસ વર્તાવ્યો હોય। લોકોએ વારંવાર ચેતવણી આપ્યા છતાં પોતાના લખણ અવરીતે ઝડકાવો તો હોય ને ગત મોડી રાત્રે આ શખ્સ આવી રાબેતા મુજબ વર્તન કરતા સોસાયટીના રહીશો એકઠા થતા ડી ડિવિઝન પોલીસને જાણ કરતા વિલંબ બાદ જનરક્ષણ વાહન 112 આવી હતી અને નશાખોરને ઝડપી પડી પોલીસ સ્ટેશને લઈ જઈ તપાસ હાથ ધરી હતી। એ સમયે પણ આ શખ્સની રિક્ષામાંથી દેશી દારૂની પોટલીઓ મળી આવી હતી। આવા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવા લોકો માંગ કરી રહ્યા છે। મારું નામ અશરફ પેરિયા। અશરફભાઈ, કઈ જગ્યાએ શું બનાવ્યો? આખલોલ કેસરીનંદન સોસાયટીમાંથી અમે ડી ડિવિઝન પોલીસ સ્ટેશને અત્યારે ફરિયાદ માટે આવેલા છીએ। લેખિત ફરિયાદ આપી અમે અરજીના રૂપમાં। શેના માટે આપી? એક અજાણ્યો શખ્સ છે અમારી સોસાયટીમાં અવારનવાર દારૂ પીધેલી હાલતમાં આ સ્ટેપ વગાડીને રિક્ષા લઈને આવે। સોસાયટીના માણસો એમ કે ભાઈ ગાડી ધીમી હકાવ, તો કે ગાડી ધીમી નહીં હાલે, ફાસ જ હાલશે, અને ટેપે ફૂલ પાસ વગાડે છે। એને અવારનવાર આપણે ટોકેલો છે પણ તે સીધા માનતો નથી માણસ। એટલે અમે આજે એના અનુસંધાને ડી ડિવિઝન પોલીસ સ્ટેશને ગઢેજી વડલા ફરિયાદ દેવા આવ્યા। રિક્ષા ચાલક ક્યાં રહે છે? રિક્ષા ચાલક આખલોલનો જ છે। અત્યારે હાલ એની રિક્ષા અહીંયા ડિટેન કરીને મેકેલી છે। એની અંદર તે દારૂની કોથળીઓ પડી છે। ઓકે। ફિરોઝ ખાન બલોચ। ક્યાં રહ્યો મોટા ભાઈ? આપણે કેસરીનંદન સોસાયટી। શું બનાવજો અત્યારે? બનાવ આજે સાહેબ એવું થયું કે મિનિમમ આ ભાઈ લગભગ મિનિમમ છે 1.5 થી 2 મહિના થયા કન્ટિન્યુ રિક્ષા લઈને અલ્ટ્રાસાઉન્ડ લઈને ફૂલ ગીત વગાડીને અને ઘણીવાર એને રોક્યો। 2 થી 3 4 વાર સોસાયટીવાળાએ પણ કીધું। હું ત્યારે હાજર નહોતો, રાત્રે 12 વાગે 1 વાગે એનું કોઈ ઓલું જ નહીં, એમ કે ક્યારે અલ્ટ્રાસાઉન્ડ રીતે વગાડી નીકળવું એમને કંઈ નક્કી જ નહીં, અને નશાની હાલતમાં હોય ફૂલ। અને એક ઊભો રખાવીને કીધેલું, 1-2 વાર એમને કીધેલું છે અમે કે ભાઈ તું ધીમી રાખ અને ગેરવર્તન તું ન કર। લેડીઝ સારે ગેરવર્તન કરે। પછી એકવાર મારા વાઈફે ઉપરથી વિડીયો ઉતારી લીધો। આજે વિડીયો ઉતાર્યો એટલે એને કહી દીધું કે ભાઈ ગીત વાગશે જ તે, અને એને કીધું કે અહીંયા જ ગીત વાગશે રાત સોસાયટીમાં। અને તે પછી એની પહેલાં એક બનાવ એવો બન્યો હતો કે જ્યારે અમે એને ઊભો રાખીને કીધું હતું ભાઈ તું અહીંયા ધીમી રિક્ષા, બાળકો હોય અમારા, અને તો કે ના ના, એ કે તો તમે સોસાયટીના ગેટ બનાવી લો। ગેટ બની ગયા પછી કે અમે નહીં નીકળે એમ, અને પણ વારંવાર નશાની હાલતમાં હોય, દારૂ રિક્ષામાં પડ્યો હોય, એની કાંઈ અનલિમિટેડ એને કોઈ નક્કી નથી એમ, એની પોતાને નક્કી નથી હું કઈ રીતે બોલું છું એમ લેડીઝ સાથે। તારે કઈ જગ્યા બનાવ વિડીયો? એક્ઝેક્ટ કેસરીનંદન આપણે કહીશું કેસરીનંદન સોસાયટી આખલોલ। કેસરીનંદન આખલોલ જગતનાકા એમની સામે। મારું નામ ક્રિશી જાયદાબેન છે। હું કેસરીનંદન સોસાયટીમાં આખલોલ રહું છું। આજે બનાવ એવો બન્યો કે આ રિક્ષાવાળા ભાઈ અચાનક એકદમ નીકળ્યા હશે, પહેલાંય નીકળ્યા હતા, 2-4 મહિના પહેલાંય નીકળ્યા હતા, 1-1.5 મહિનો પહેલાં। ત્યારે તે એવું જોરદાર એણે ટેપ કેવું વગાડ્યું, જેવું લગ્નમાં જેવું ડીજે વાગે છે એવો અવાજ નીકળ્યો। એટલે અમે બધા ઘરમાંથી બધા સોસાયટીવાળા બહાર આવતા રહ્યા કે કેમ આટલો બધો અવાજ, કોની રિક્ષા હતી, કયા ભાઈ હતા આ? તો કે આ ભાઈએ બીજી વાર આવું કર્યું। હવે એવી રીતે રિક્ષા તો એમ એના નશામાં ચલાવતો જ, આ તો ઠીક છે, નાના બાળકો હોય, હવે માંદા સાજા ઘરમાં ગઢા બુઢાઈ હોય, એ લોકો બધા જાગી ગયા। અમે આજે કેટલા વાગ્યા છીએ? રાતના અમે આમ છીએ, 11:30 પોણા 12નો ટાઈમ છે, ત્યારના અત્યાર સુધી અમે આમ છીએ રાતના। એવી ભાઈ રિક્ષા જ્યારે ત્યારે લાવે છે, નશાની હાલતમાં ચલાવી હતી આજે એને, અને એટલું ટેપ એને ફાસ હતું કે જાણો લગ્નનો જ ડીજે વાગતો હોય એવું એને ટેપ વગાડ્યું હતું। અત્યારે કઈ જગ્યાએ તમે? આખલોલ જકાતના। કઈ જગ્યાએ શું લેવા આવ્યા તારે? બસ આ રજૂઆત કરવા માટે। કઈ જગ્યાએ? ડિવિઝને। તમારી માંગ પૂરી નહીં થાય તો તમે શું કરશો બેન? અમારી માંગ પૂરી કરવા માટે તમે એમને જાગૃત કરવા આવ્યા છે, કહેવા માટે આવ્યા છે। પહેલાં અમે એમને ફોન કરેલો, જાણ કરેલી, પણ કાંઈ ન આવ્યું। પછી અમે બહાર નીકળ્યા ત્યારે અમને બહારથી રસ્તા પર મળી ગયો। હા, લેખિતમાં અમે રજૂઆત કરી એટલે એ લોકોએ ધ્યાન દોરવ્યું છે, અને હવે આવું બનાવ ન બને એવી રીતે અમારી સેફટી માટે તમે કંઈક સાથ સહકાર આપશો અમને। ફોટોર ફિરોજ મલેક, ભાવનગર।